ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા વજન ઘટાડવા માટે ઓટ્સના ઢોકળા બનાવવા માટે મેં 1 કપ ઓટ્સ અને અડધો કપ સોજી લીધો છે. બંનેને કરકરું પીસી લઈશું. લોટમાં છાશ એડ કરીને મીડિયમ થીક એવું બેટર બનાવીશું અને 15 મિનિટનો રેસ્ટ આપીશું. 15 મિનિટ થઈ ગઈ છે. બેટરમાં થોડું પાણી એડ કરીને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરીશું. હવે તેમાં મીઠું, આદુ લસણ મરચાંની પેસ્ટ, કોથમીરના પાન તથા તેલ એડ કરીશું અને મિક્સ કરીશું. હવે તેમાં ઇનોફ ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને તેને એક્ટિવ કરવા પાણી એડ કરીશું. એક જ ડિરેક્શનમાં મિક્સ કરીશું અને તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં ફેલાવી દઈશું. ઉપરથી લાલ મરચું પાવડર તથા તલ સ્પ્રિંકલ કરીશું અને તેને હાઈ ગેસની ફ્લેમ ઉપર 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. ઢોકળા આપણા સ્ટીમ થઈ ગયા છે. ગરમ ગરમ હોય ત્યારે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ સ્પ્રેડ કરી દેવાનું. એકદમ ટેસ્ટી, હેલ્ધી અને સ્પોન્જી એવા ઓટ્સના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તેને ગ્રીન ચટણી સાથે